મારા માથા ઉપર આ એસી હેલ્મેટ છે કે જેની આજે આખા ભારતની અંદર વાત ચાલી રહી છે. અમદાવાદ પોલીસમાં 3 જંકશન્સની ઉપર આ એસી હેલ્મેટ આપવામાં આવી છે અને આ એસી હેલ્મેટ જે છે એ ધૂળ, રજકણો, પ્રદૂષણ અને ગરમી બધાથી અમદાવાદ પોલીસનું રક્ષણ કરે એ પ્રકારની એસી હેલ્મેટ છે. તમને સમજાવવાની છું આ એસી હેલ્મેટ આખી બતાડું પહેલા તો કે આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે. આ એસી હેલ્મેટનો પાછળનો ભાગ છે. આ બટન જે છે એ દબાવવાથી આ હેલ્મેટ ચાલુ થાય અને પછી આનાથી એનું ટેમ્પરેચર ચેન્જ થાય. આ થોડુંક ઓછું ઠંડુ, આ એનાથી ઓછું ઠંડુ, આ એનાથી ઓછું ઠંડુ અને હાઈએસ્ટ. આમાં અહીંયા પંખા છે. આ જે કાણા છે ને એમાંથી ઠંડી હવા આવે છે અને છેક અહીં સુધી આ પંખાઓ જે છે એ હવા ફેલાવે છે. આની સાથે એક આખો બેલ્ટ છે. આ બેલ્ટ જે છે એ કમર ઉપર બાંધી દેવાનો, જે મેં તમને લોંગ શોટની અંદર બતાડ્યું. અને આપણી સાથે અમદાવાદ ટ્રાફિકના મિત્ર છે કે જે છેલ્લા કેટલા વખતથી તમે આ હેલ્મેટ પહેરીને ફરો છો? 12 દિવસથી. કેવો છે તમારો અનુભવ? અનુભવ તો પેલા જે ટ્રાફિક નિયમન કરીએ છીએ ત્યારે નોર્મલ હેલ્મેટ પહેરીને કરતા હોઈએ છીએ, પણ એમાં ગરમીમાં જયારે હોય છે ત્યારે આખું પરસેવાથી રેપઝેપ થઈ જઈએ છીએ. એનાથી બીજા જે હેલ્મેટ છે એની કરતા જયારે પહેરીએ છીએ ત્યારે આપણા ચહેરા ઉપર ઠંડક આવે છે અને ગરમીનો અહેસાસ થતો નથી અને ટ્રાફિક નિયમન કરવાનું ખૂબ જ મજા પડે છે. અચ્છા, મને એમ કહો કે તમને એવી બીક નથી લાગતી? મેં તો જેવું હેલ્મેટ નું સાંભળ્યું કે મેં કીધું આ તો માથામાં શરદી ના થઈ જાય, ખાલી માથું ઠંડુ થાય ને બાકી બધું ગરમ ગરમ રહેતો. ના, એવું કશું નથી થતું. આ જે હેલ્મેટ જે છે એનો પવન રહ્યો ને આપણા ચહેરા ઉપર આવે છે એટલે એનાથી તો શરદી કે એવું ન થાય. આમ પણ અમે તડકામાં એટલે રહીએ છીએ તો એટલું બધું તો શરદી નો એવું કઈ એવી તકલીફ નથી. અને આનું વજન કોઈ એવું વધારે છે કે જેને કારણે ઘરે જઈને માથું દુખે? કારણ કે સામાન્ય હેલ્મેટ કરતા મને ખબર પડી કે 500 ગ્રામ વધારે હેવી હોય છે. ના, એટલું બધું તો ખાસ નથી, નોર્મલ જ છે. પણ થોડુંક એક્સચેન્જ આમાં કરવાની જરૂર છે. જો એટલું ઓછું જેમ બને એમ ઓછું વજન થાય તો અનુકૂળ રહેશે. બરાબર છે. તમે આટલા દિવસથી પહેર્યું તો તમને એવું લાગે છે કે અમદાવાદના બધા જ ટ્રાફિક પોલીસને આ હેલ્મેટ આપવી જોઈએ? હા, નોર્મલી બધાને આપવું પડે કારણ કે અત્યારે મોન્સૂન સિઝન છે. અત્યારે તો ઠંડક વાતાવરણ છે, પણ જો સમર સિઝન આવે અને આ જે ઈ વખતે જો આવી હોત ને તો ઓર મજા પડે. આ એક હેલ્મેટ એવી છે કે જેને જોઈને અમદાવાદીઓ કહેશે કે ટ્રાફિક પોલીસ પાસે હેલ્મેટ છે, મારી પાસે કેમ નથી? મારે પણ જોઈએ છે.